મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યા દેવી સર્વભૂતેષુ માઉમિયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મા જોગમય્યા સ્વરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 મા નમો નમઃ અખંડમંડલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. મારા નેત્રા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતનના આંગણે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના 75મા મહોત્સવની પાવન ઘડીએ અમૃત મહોત્સવ હીરક જયંતી અમૃત મહોત્સવના સ્વરૂપે જ્યારે સમાજ આજે આ ભવ્ય દિવ્ય અને ભાગીરથ આજે કાર્ય કરવા માટે આજે મહોત્સવનો પ્રારંભ કરવા માટે ત્યાં જ્યારે જઈ રહ્યો છે ત્યારે નવા વર્ષની હજી પાપા પગલી છે. નવા વર્ષના દિવસોનો આજે મોટો દિવસ એટલે લાભ પાંચમની પાવન ઘડી પાવન મહોત્સવની આજે પ્રથમ દિવસની પાવન ઘડી અને આ પાવન ઘડીને પોતાની તન મન અને ધનથી શણગારવા ઉપસ્થિત નેત્રાના ભારતના ખૂણે ખૂણામાં બેહનારા મારા સર્વે સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના શુભ આશીષો અને અમૃત મહોત્સવની તમને વધાઈ છે બાપ, વધાઈ છે, વધાઈ છે. આજે નેત્રા 4 સમાજમાંની એક સમાજ જ્યારે પોતાના 75મા વર્ષની યાત્રા જ્યારે કરી રહ્યો છે ત્યારે આ ઘડીએ મારા મંચાસીન સર્વે વડીલોને સાધુ હૃદયે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન કે આજે વડીલોએ બીજ વાવ્યું છે અને બીજને મારા યુવાનોએ સિંચન કર્યું છે ત્યારે આજે અમૃત મહોત્સવના ફળ લેવા માટે આજે આપણે ઊભા છીએ અને આજે આપણે બધાએ ફળ લેવા અહીં એકત્ર થયા છીએ. ક્યારે જ્યારે બીજમાં કાંકર સિંચન થયું અને એ સિંચનનો આધાર એ સિંચનનો માર્ગ જ્યારે પ્રશસ્ત આપણા વડીલો દ્વારા આપણને આપવામાં આવ્યો, જ્યારે વડીલો દ્વારા જ્યારે બતાવવામાં આવ્યો અને આજે ઈ રાહ ઉપર જ્યારે મારું નેત્રા સિદ્ધિ નેત્રા જેને કહેવાય ને કે આંખ જેની સિદ્ધિ હોય ને અને આ તો મારું નેત્રા છે જે જગતને સમાજને આંખ આપવા વાળું મારું આ નેત્રા છે જેનું નામ જ નેત્રા છે અને એ નેત્રા આજે નવા વર્ષે પૂરા સમાજને આંખ આપી રહ્યો છે બાપ. આજે એકતાના જ્યોતે એકતાના સ્થાને એકતાના મંચે આજે ભગવાન નારાયણનો જ્યારે ઉત્સવ તમે કરી રહ્યા છો ત્યારે સાધુ હૃદય બાપ કદાચ પ્રતિષ્ઠાની ઘડીએ ભગવાને અમને નિમિત્ત બનાવ્યા હતા અને 25 વર્ષનું જે બીજ વવાણું અને એ બીજમાં આજે જ્યારે ખીલી અને વટવૃક્ષ થયું છે ત્યારે પાછા સાધુ હૃદય બાપ સિંચન કરવા આવ્યો છું. પાછા 100 વર્ષની યાત્રાએ મારો સમાજ ઉત્સવની હમણાંથી જ તૈયારી કરે અને હમણાંથી તૈયારી કરવા માટે બાપ મારો યુવા ધન મારું મહિલા મંડળ આજે થનગની રહ્યું છે. આજે વડીલોની આ સાક્ષી વડીલોની આ એકતાની જે જ્યોત આજે આ પ્રગટાવી અને 100મા વર્ષની જે પ્રેરણાઓ આપી રહ્યા છે ત્યારે આજે મારા સાધુ હૃદય મને લક્ષ્મીનારાયણ દર્શન થઈ રહ્યા છે બાપ. આજે નેત્રા ભગવાન 4 ભુજા છે
છે ને ભગવાન નારાયણની. અને નેત્રાની કેટલી ભુજા છે? 4 ભુજા છે. હા, 4 સમાજ છે. અને આજે 4 સમાજ એક થઈ કરી અને જ્યારે અને 4 સમાજ સાથે ભગવાન ખાલી નારાયણ નથી, નારાયણની બાજુમાં કોણ છે? માં ભગવતી લક્ષ્મીજી બેઠા છે. અને લક્ષ્મીજીની 2 ભુજા છે. મારી 4 સમાજ એ નારાયણની ભુજા છે અને લક્ષ્મીની ભુજામાં મારું યુવક મંડળ અને મહિલા મંડળ એ મારી શક્તિની ભુજાઓ છે. આજે 6 સાથે મળી કરી અને ભગવાન નારાયણનો આ ઉત્સવ, નારાયણની પૂજા કરવા માટે મારો નેત્રા જઈ રહ્યો છે. ત્યારે આજે અમને તો લક્ષ્મીનારાયણ મંદિરમાં તો બેઠા જ છે, અમે જ બેહાર્યા છે, પણ આજે ઈ લક્ષ્મીનારાયણ જ્યારે તમારા હૃદયોમાં જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે એની પૂજા કરવા માટે આજે આવ્યો છું બાપ. કે આજે મારો નેત્રા સમાજ એક નેક થઈ કરી અને જ્યારે અમૃત મહોત્સવનો આનંદ માણી રહ્યો છે. અને અમૃત મહોત્સવ, અમૃત તત્વ પ્રાપ્ત થયા પછી મૃત્યુ નથી, યાદ રાખજો. અમર તત્વ આપણું સમુદ્ર મંથન શા માટે કર્યું દેવોએ? અમરત્વને પ્રાપ્ત કરવા માટે. અને સમુદ્રમાંથી અમરત્વને પ્રાપ્ત કરવા માટે જે મહેનતો થઈ અને એમાં ઘણું બધું નીકળ્યું છે. આ વડીલો હમણાં આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં ખૂબ સરસ બાપ આજે સંકલન કરી અને જે કાંઈ એક સંદેશાના રૂપમાં, આજે એક ક્લિપના રૂપમાં, એક સિનેમાના સ્વરૂપમાં જે આજે સંદેશો બધાએ આપણે જોયો, આની ઉપરથી શું પ્રેરણા બાપ? એટલા માટે હવે બીજું કાંઈ કહેવાનું નથી બાપ. વડીલોના આદર્શને, વડીલોના સિદ્ધાંતોને અને વડીલોની આજ્ઞાને હૃદયસ્થ કરી અને જે નીકળે છે ને એની કોઈની તાકાત નથી કે એને એના લક્ષ્ય સુધી પહોંચતા એને કોઈ રોકી શકે. અને એમાંનું મારું આ નેત્રા છે બાપ. કે નેત્રા પોતાની ઊંચાઈ જાળવી રાખી છે અને પાછી ઊંચાઈને બનાવી રાખવી એ મહત્વની છે બાપ. અને બનાવવા માટે કોણ તત્પર રહે છે? કે જેને કાંક અમૃતત્વને પ્રાપ્ત કર્યું છે. અને આજે નેત્રા અમૃત મહોત્સવનું આયોજન કરી અને જે મારી આજે આવતી પેઢીને જે આંખ અને પાંખ આપવા માટે મારા વડીલો જઈ રહ્યા છે ત્યારે વડીલોને ખૂબ ખૂબ અભિનંદન આપું બાપ. આજે આ દર્શન અમે પહેલી વખત જોઈએ, એક રંગા, એક ડ્રેસ, બધાનું. અને આજે સુશોભિત આ બધા મારા નારાયણના ફૂલો છે બાપ. આ નારાયણના સિદ્ધાંતો છે, આ નારાયણની એક એક ચેતનાઓ છે. આજે આ ધન્યવાદ આપું મનસુખભાઈને કે આજે નિમિત્ત બન્યા છે કે પ્રમુખ સ્થાને બેહી કરીને એના નેજા નીચે આયોજન થઈ રહ્યું છે. અને મનસુખભાઈની આખી ટીમને હું ખૂબ ખૂબ હૃદય સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા પરમ ભાગ્ય છે કે આજે અમૃત મહોત્સવ આજે તમારા નેજા નીચે તમે ઉજવી રહ્યા છો. અને નેજા નીચે ઉજવાઈ રહ્યો છે એ પણ મારા વડીલોના પરમ ભાગ્ય. અને એ પરમ ભાગ્ય મારા વડીલોના હોય તો મારા યુવાનો ના બાપ એનાથી વિશેષ કાંક ભાગ્ય અને પ્રારબ્ધ લઈ કરી અને પાછા આગળની યાત્રાઓએ આપણે નીકળશું. અને એ નીકળવા માટેનું એક જે સંપદા છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો જે આધાર છે એ આધારને આપણે અમૃત મહોત્સવમાં બાપ લેવાનો છે, યાદ રાખજો. ઉત્સવ કરી અને નીકળી નથી જવું બાપ. ઉત્સવ કરી માણી અને બસ ઉત્સવ કરી લીધો અને પોતપોતાના ઘરે પહોંચી ગયા ના બાપ. હવે પહોંચ્યા પછી તો હવે આજેથી વિશેષ જવાબદારી મારું નેત્રા લઈ રહ્યું છે કે હવે 100 વર્ષની યાત્રાઓ બાપ બીજું નથી જોવું. હવે તો આપણે આપણું શતાબ્દી મહોત્સવ જોવો છે કે નેત્રા એક અવાજે એક નેત્રે બાપ પાછા ઈ ઉત્સવો તરફ, ઈ મહામહોત્સવો તરફ જવા માટે તત્પર બને. અને આજે એ જ વાત કરું કે હવે તમને કોઈ બીજી બાધાઓ સમાજને આવશે નહીં. જે આવવાની હતી આવી ગઈ. કારણ કે મંથન થઈ ગયું બાપ. અમૃત નીકળી આવ્યું અને આજે અમૃત નીકળેલું આજે વડીલો આપણને પાઈ રહ્યા છે અમૃત મહોત્સવના રૂપમાં બાપ. અને જે કાંઈ સમુદ્ર મંથનમાં હમણાં મંથન કર્યું થોડાક સમય અને બધું મંથન થયું અને થવું જરૂરી પણ હતું. અને એ મંથનમાં આજે જે અમૃતો પ્રાપ્ત, જે સમજદારીઓના સ્વરૂપે, જે એકતાના સ્વરૂપે જે અમૃત આજે પ્રાપ્ત નેત્રાએ કર્યું છે. અને આજે અમૃત મહોત્સવના રૂપી જ્યારે મારો 4 સમાજ સાથે મળી અને આજે લક્ષ્મીનારાયણ સમાજના ઉપક્રમે એના નેજા નીચે જ્યારે મહોત્સવ માણી રહ્યો છે ત્યારે યુવા ધનને કહું કે બાપ આજે દ્રઢ સંકલ્પો લઈ કરી, દ્રઢ વિચારો લઈ કરીને અહીંથી જજો. કે જેથી કરી અને આજે કારણ કે આપણા સમાજમાં લક્ષ્મીનારાયણની પ્રેરણા આપવા કે લક્ષ્મીનારાયણના સિદ્ધાંતો બતાવવા વાળું હવે કોઈ છે નહીં બાપ. અને એ સિદ્ધાંતો આજે આપણે આપણા વડીલો દ્વારા જે પ્રાપ્ત થયા છે એ સિદ્ધાંતોને સાધ્ય કરવા માટે બાપ એક દ્રઢ લક્ષ્યને રાખી કરી અને જ્યારે આપણે નીકળશું ને ત્યારે એ સિદ્ધાંતને
પ્રાપ્ત કરવામાં આપણને કોઈ બાધા નહીં રોકી શકે. પણ આપણા પ્રેરણામાં, આપણા બ્રેકગ્રાઉન્ડમાં બાપ આપણો ભૂતકાળ હોવો બહુ જરૂરી છે. ભવિષ્ય એનું જ ઉજાગર છે જેનો ભૂતકાળ મજબૂત છે. આજે જે આપણે દર્શન કરતા હતા ને એ આપણા ભૂતકાળના દર્શન કરતા હતા. અને કોઈ પણ તમને ગતિ કરવી હોય, કોઈ પણ રેસમાં દોડવા વાળો કોઈ પણ વ્યક્તિ જ્યારે રેસની આગળની ગતિ માંડતો હોય ત્યારે એને પહેલા પાછળનો પગ મજબૂત કરવા માટે એને આધાર કાંક રાખવો પડે હોય. અને આધારના માધ્યમે એ પોતે પોતાના બીજા પગને ત્વરિત ગતિશીલતાએથી આગળ ગતિ કરાવી શકે છે. કોઈ પણ સમાજ, કોઈ પણ ભવિષ્યના ઉજાગર ભવિષ્ય માટેની ગતિ ત્યારે જ કરી શકે છે જ્યારે એનો ભૂતકાળ મજબૂત છે. ને મારો નેત્રાનો કેટલો દિવ્ય ભૂતકાળ છે બાપ. આજે 600 વર્ષના ઇતિહાસો આજે તમને મોઢે છે. આજે 600 વર્ષના ઇતિહાસો આજે તમારા આંખ સામે દર્શનમાં છે. અને આનાથી બીજી પ્રેરણા તમને શું જોઈએ બાપ? આજે શાસ્ત્રો સનાતનના સિદ્ધાંતો છે, આજે સંતો સનાતનના સિદ્ધાંતો છે, પણ એ સિદ્ધાંતને હૃદયસ્થ કરવા માટે બાપ આપણે આપણી જે પાત્રતાને જે નિર્માણ કરવી છે. સમુદ્ર મંથન થયું, અમૃત મેળવ્યું. એ અમૃતને લેવા માટે સામે દૈત્યોએ પણ કીધું કે બાપ અમૃત ઉપર અમારો પણ અધિકાર છે, અમૃત અમે પણ પ્રાપ્ત કરીએ. પણ દેવોએ જ્યારે કહ્યું કે આને જો અધિકાર મળી જશે તો પછી દેવો અને દાનવોમાં ફરક શું પડશે? અને આપણે બધા જાણીએ છીએ કે અમૃતત્વને, દેવત્વને આપવા માટે ભગવાને ત્યાં એક સ્વરૂપ જે ધારણ કર્યું, એ મોહ માયાના સ્વરૂપે ભગવાને અમૃત દેવોને પીવરાવ્યું. છતાં પણ 2 જણા દૈત્યોમાં અમૃત પી ગયા. કોણ કોણ? રાહુ અને કેતુ વચ્ચે આવી. અને જ્યાં એના અમૃત પીધું હજી ગળાથી નીચે ન જાય એની પહેલા ભગવાનને સંકેત કર્યો. અને સંકેત કોને કર્યો? સૂર્ય અને ચંદ્રએ. આ 2 શાંખ પૂરી છે બાપ, આપણા શાસ્ત્રોના દર્શનો છે. અને જ્યારે એને શાંખ પૂરી અને દેવતાઓને કીધું કે ભગવાન અસુરો 2 જણા અમૃત પાન કરી રહ્યા છે, અને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી બંનેના ધડથી માથા અલગ કર્યા. અને આજ પણ એ 2 જણા સૂર્ય અને ચંદ્રએ એની ચાડી ખાધી હતી ને આજે 2 રાહુ અને કેતુ 2ને નડી રહ્યા છે. અને ગ્રહણનો જે ભાગ છે એ ગ્રહણના ભાગરૂપી આજ પણ આડા આવી રહ્યા છે બાપ. એટલે આપણે પણ બાપ કોઈ અસુરો આડા આવે તો એ હસે થોડોક ક્ષણ માટે, કારણ કે એને પણ કાંક પ્રાપ્ત કરી લીધું છે. આ તો સનાતનનો સમુદ્ર છે બાપ. સનાતનમાંથી જે કાંઈ એક પાન કરી દે છે ને એ સનાતનના સિદ્ધાંતોથી દૂર નથી થતો. પણ એ સિદ્ધાંત કેમ ટકે, એ સિદ્ધાંતને કેમ હૃદયસ્થ આપણે કરી શકીએ, એ સિદ્ધાંતને કેમ ફલીભૂત કરી શકીએ, એની માટે આપણે ચિંતિત થવું છે, એની માટે આપણે જાગૃત થવું છે. અને એ અમૃતત્વને બાપ આજે ફલિત કરવા માટેનો આધાર આપણી પાત્રતા છે. ને એ પાત્રતાનો આધાર આપણા સંસ્કારો છે. અને એ સંસ્કારોનો આધાર આપણા વડીલ અને આપણી સમાજ અને આપણી ઉપાસનાઓ છે, આપણા ધર્મ વ્યવસ્થાઓ છે, કે જેના માધ્યમે આપણે પોતે પોતાની પાત્રતાને બનાવી શકીએ બાપ. માણા બનવું, માણાનો જન્મ થવો એ એટલું બધું દુર્લભ નથી, પણ માનવતા પ્રાપ્ત કરવી એ દુર્લભ છે. મનુષ્ય તો બધાએ થઈ જાય છે, પણ એટલા માટે આપણા શાસ્ત્રોમાં કીધું, એસા ન વિદ્યા તપો ન દાન ન ચાપી ન શીલ ન ગુણો ન ધર્મો તે મનુષ્ય આ ભૂમિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જેની અંદર આ ગુણ નથી, એસા ન વિદ્યા તપો ન દાન ન ચાપી ન શીલ ન ગુણ ન ધર્મ. બાપ જો આમાંથી એક પણ ન હોય તો એને માનવ નથી કીધો, માનવના રૂપમાં એને પશુ કીધો છે. મનુષ્ય જન્મ મળવો એ સહજ છે, પણ માનવતા પ્રાપ્ત કરવી એ દોયલું છે. ને માનવ થવું માટે બાપ સોનાનો પિંડો સોનું હોય, પણ સોનામાંથી જ્યારે ઘરેણું બનશે ને ત્યારે એની કિંમત છે. એમ આપણે માનવ શરીર લઈ લીધું, પણ જ્યારે આપણામાં માનવતા પ્રગટ થશે ત્યારે આપણે સાચા માનવ છીએ. અને આજે વડીલોના જે નામો, વડીલોની જે આપણે આ દર્શનો કર્યા, એ દર્શનો ખાલી વ્યક્તિના નથી, એ વ્યક્તિત્વના આપણે પૂજા કરી રહ્યા છીએ. આજે આ વ્યક્તિ નથી, આ બધું આપણું વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ છે. અને એ વ્યક્તિત્વને બનાવી રાખવા માટેનો આધાર આપણા ધર્મ આધારો છે અને આપણી સમાજ વ્યવસ્થાઓ છે. સમાજ વ્યવસ્થા અને નેત્રા માટે તો અમને કહેવું નહીં પડે બાપ. સમાજ વ્યવસ્થાનો જે ગર્વથી કહી શકીએ કે સમાજની એક સમાજની પ્રેરણા મારા નેત્રા સમાજ કને લેજો બાપ. એકતા શું છે, સંગઠિતા શું છે, એ મારું નેત્રા આજે આંખ આપી રહ્યું છે.
ક્યારેય વિવાદો નેત્રામાં નથી થયા, ક્યારેય અને અનેક વખત આવ્યા લક્ષ્મીનારાયણના કાર્યક્રમમાં, આપણી સમાજ ભવનમાં, ઉમા ભવનમાં. પણ આજે જે એકતાનો સંદેશ મારી નેત્રા ગામ જે આપી રહ્યું છે, અને આજ ગામની બાપ ગૌરવતા રાખજો, અને આજ ગૌરવતા હશે તો એને વધારવા માટે અમે ખુલ્લા પગે આવશું. બાકી નહીતર અમને કોઈ તમારા સન્માનની અપેક્ષાઓ નથી બાપ. અમને સમાજોમાં બસ સમાજમાં અમને સમજે કે નહીં, પણ અમે સમજીને બેઠા છીએ ને, મારો સમાજ છે, મારા સમાજને કેમ એક કરી અને એટલા માટે રાત દી દોડી રહ્યા છીએ. કોઈ કહે, કોઈ કેવું કહે, બસ અમે સમાજ અમને સમજે કે નહીં, પણ અમે તો સમજીએ છીએ ને કે અમારું ડીએનએ છે. અને એ ડીએનએ કેમ મજબૂત બને, એ ડીએનએ કેમ સંગઠિત બને, અને એ ડીએનએ કેમ પાવરફુલ બને, એટલા માટે બાપ આજે રાત દી દોડી અને આજે સમાજને લક્ષ્મીનારાયણના માધ્યમે, સનાતનના સિદ્ધાંતે બાપ આજે સમાજની ગતિ અને પ્રગતિ માટે અમારો પણ જે કાંઈ ભોગ છે અને આપતા રહીશું. પણ અમને એટલી તો આશા હોય ને કે બાપ થોડાક અમે 2 પગલાં હાલીએ તો તમે 2 પગલાં હાલો ને, પછી ખાલી એમ કહો કે બસ બાપુ હવે તમે કરશો, એ ભરોસો છે બાપ. અમને તમારી ઉપર ભરોસો છે કે તમે પણ કાંક એક મનુષ્યતા માટે, માનવતા માટે આપ પણ કાયમ માટે જાગૃત રહેશો. નહીતર ઘણી વખત શું થાય, હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું ને, ઉને કાંઈ કરવું ન હોય, બીજા ઉપર ભરોસો કે કાંઈ વાંધો નહીં, ભગવાન તને પગે લાગી જઈએ છીએ, હવે તું જાણે, તારું કામ જાણે. ભલે હું બધુંય કરી શકશે, બધુંય જાણી રહ્યો છે, પણ છતાં આપણને જે આપણી જવાબદારી છે એ જવાબદારી તો આપણને નિભાવવી જ પડશે. આજે લક્ષ્મીનારાયણ કહેવાથી આપણે સનાતનના સિદ્ધાંતને નહીં સમજી શકીએ. લક્ષ્મીનારાયણ માટે લક્ષ્મીનારાયણના મંદિરો બાંધવા પડશે, બાંધ્યા, લક્ષ્મીનારાયણના કાર્યો કરવા પડશે, કરી રહ્યા છીએ, અને હજી પણ કાર્ય કરવા માટે તૈયારી રાખવી પડશે બાપ. આજે ધર્મમય જ્યારે આપણું જીવન હશે, ધર્મમય આપણું જ્યારે જગત હશે, ત્યારે આપણે કાંક ઈશ્વરના ઘરે આપણે ગતિ કરી શકશું. બાકી તો ભગવાને મૂક્યા છે જગતમાં બધાને, હવે અહીંયાથી કયો ક્યાં જાય છે એ તો મારો હરી જાણે અને આપણો માયલો જાણે. બાકી કોઈ નથી જાણી શકતું બાપ, કોઈ નથી જાણી શકતું. આજે આપણે આ જગતમાં જે ઘરે થી આવ્યા છીએ, જે ઘર ઈશ્વરે આપ્યું છે, એ ઘરને પેલું સંભાળજો બાપ. એ ઘરને સંભાળશો તો હું ઘરને આપણે સંભાળતા રહેશું. આજે જો મારી સમાજે આજે પોતાના ઘરને સંભાળ્યું, ત્યારે આજે મોટા ઘર એટલે પરમાત્માના લક્ષ્મીનારાયણને આજે ભેગા બેહી કરીને યાદ કરી રહ્યા છીએ, એની પૂજા કરી રહ્યા છીએ, કારણ આપણે આપણા ઘરને સંભાળ્યું. આજે આ બધી જ સમાજો સાથે મળી, ભલે એક સમાજની પ્રાયોરિટી છે, પણ બધી સમાજ સાથે મળી કરીને જ્યારે આયોજન કરતો, આ જ સાચી આપણી પૂજા છે. માટે આ તત્પર રહેજો. બાકી યુવાધનને કહું કે બાપ ભરોસો રાખજે હરિ ઉપર, સંતો ઉપર, પણ છતાં તું તારા કાર્યમય રહેજે, તું તારા કર્તવ્યમય બની રહેજે. નહીતર શું થાય, આપણી કચ્છી ભાષામાં છો ને કે ઠીલે ઠકલે, ઠીલે ખાલી ઠેકરે ભલાદૂર નથી એ બાપ. ખાલી ઠીકરું લઈને આવીએ અને પછી બલાદૂર કરતા રહે કે વાહ બાપા, ખમા બાપા, ખમા બાપા. એમ ભગવાન કરે આપણા ઠીકરા ખાલી લઈને જશું બાપ. આપણામાં કાંક ભરેલું હોવું જોઈશે, ને કયું શું કઈ વસ્તુ ભરેલી હોવી જોઈશે બાપ? પ્રેમ, એકતા, સદભાવના, ભાઈચારો, આજ ભેગું આવવાનું છે. બાકી બીજું અહીંયા બધું જેટલું ભેગું કરશું બધાને ખબર છે કે અહીંયા જ રહી જવાનું છે. અને હમણાં કોક એમ માનશે કે ના ના છોકરો કાર્ડ કરી દેશે, અથવા તો ઘણાને એમ હોય કે ના ના અમે કાર્ડ કરીને જશું. કેવા તમારા વિઝા કાર્ડ ને ફીઝા ને આ બધા છે ને, ડેબિટ કાર્ડ ને, અને એવું હજી સિસ્ટમ કોઈની છે નહીં. કોઈ કાર્ડ લઈને ગયા હોય તો અમને કહેજો, એટલે અમને ખબર પડે. બાકી અમને એટલી ખબર પડે છે કે અહીંયા ઉપર કોઈ કાંઈ લઈને નથી જતા. એટલા માટે જબ આયો તું જગત મેં, જગ હસે તું રોય, એસી કરની કર ચલો કે તું હસે અરુ જગ રોય બાપ. એનું નામ જીવન છે. આવ્યા છીએ જવાનું છે, આયા સો જાયેગા રાજા રંક ફકીર. કોઈ સિંહાસન ચઢ ગયે, કોઈ પેર બાંધ જાત જંજીર બાપ. અને જીવનની મનુષ્યતાની એ ઊંચાઈને પામવા માટેના આ બધા આપણા આધારો છે. એટલે એ આધારને દ્રઢીભૂત કરવા માટે કાર્યશીલ રહેજો. બાકી ખાલી વિશ્વાસે રહેજો કે ના ગુરુ મહારાજ કરે છે, વડીલો કરે છે બાપ, એની સાથે મને ને તમને પણ એટલું રહેવું પડશે. આજે કહેવાય ને કે મિત્રના ઘરે બિચારા માવડી ગઈ હતી વેકેશન કરવા છોકરાઓને લઈને, કોઈ બનાવવા વાળું હતું નહીં. એને એમ થયું કે હવે જમવું ક્યાં, એટલે મિત્રના ઘરે, બાજુમાં જ એમનો મિત્ર, એને એમ થયું કે આજે મિત્રના ઘરે કઢી ખીચડી ખાઈ આવું અને મારું ટંક ટાળી લઉં. એમ કરીને ગયો એ બાજુમાં મિત્રના ઘરે. મિત્રના ઘરે ગયો એટલે મિત્રએ કીધું આવ સાંજે મોડો. બોલે હા એટલા માટે આજે આવવાનું થયું. ક્યારે ન હોય ને આજે આવ્યો છો? કારણ આવ્યો એટલા માટે શું, ઘરવાળા છે નહીં, ગયા છે માવતરે, હાજે કોઈ બનાવવા વાળું છે નહીં,
તો આજે એમ હતું કે ખીચડી કઢી તારી કને જરાક લેતો જાઉં, કે કાંઈ વાંધો નહીં, ખીચડી જ ખાવી છે ને, આપી દઉં હમણાં, લાવ કાંઈ પાત્ર બાત્ર લઈ આવ્યો, કે પાત્ર તો નથી લઈ આવ્યો. એટલે એ કે હવે પહેલા સમયમાં એક કોઈ પાત્રની પણ આપણી પાસે ઓછપતા હતી, એ સમયની વાત. એટલે હું કે પાત્ર તો નથી, એટલે એ ઘરના ગરધણી મિત્રએ કીધું તો પાત્ર નથી તો હું કેમાં આપું? એટલે ઓલે આવેતલ મિત્રએ કીધું કે ઊભો રહે, હમણાં જ લઈ લઉં. એમ કરીને એ ગરધણીના મકાનનું જે એક દેશી નળિયા હતા, એ દેશી નળિયું ઉતારી કરી અને આગળ ધર્યું કે આ દેશી નળિયામાં ખીચડી નાખી દે. એ કે આ ખીચડી આ ખીચડી આમાં નહીં પડે, આમાં કચરા પડશે. બોલે બે બાજુ ખીચડી મૂક, વચમાં કઢી મૂક, કાંઈ નહીં ઢોળાય ને કાંઈ નહીં વેરાય. પણ એ કે માખ મચ્છર પડશે, આમાં તું ઘરે જા એના કરતાં કઢી ખીચડી અહીંયા જ ખાઈ લે, અને અહીંયા કને આ નળિયામાં લઈને તું જા, કેટલો રસ્તામાં કચરો પડશે. બોલે એક કામ કર, સાઈડમાં બે લોંદા ખીચડીના, વચ્ચે કઢી ભર અને ઉપર બાજરાનો રોટલો ઢાંકી દે, એટલે વચ્ચે કચરો નહીં પડે. આપણી સ્થિતિ ભગવાન કને આવી થઈ કે બાપ આટલું દીધું, આટલું કરી દે, આટલું કરી દે એટલે બસ કાંઈ વાંધો નહીં. ભગવાન કે મેં કાંઈ ગુનો કર્યો? તને જન્મ દીધો, તને ઉત્તમ કુળ દીધું. બાપ આજે મારા સમાજના યુવાનોને કહું કે ગર્વ કરજો કે આજે તમે પટેલ કુળની અંદર તમે જન્મ લીધો છે. બાપ બધા કુળની ગૌરવતા હોય, બધા પોતપોતાના ગૌરવતાઓ લેતા હોય, કુલ ગૌરવતા એ તો રહેવી જ જોઈએ કે હું આ કુળનો છું. બાપ મનોમંથન વચ્ચે મતભેદો આવે પણ સત્ય એ સત્ય જ રહેવાનું છે, અને કોઈની તાકાત નથી કે સત્ય સામે ચાળા કરી શકે. બાપ બાકી બધે થતા હશે ચાળા, આમ છે, આ તેમ છે, આ ફલાણું ઢીકડું, પણ સત્ય છતાં સત્ય જ્યારે સમય આવે છે ત્યારે સત્ય પ્રગટ થઈ કરીને કાંગરે પુકારે છે. બાપ ઈ સત્ય છે ને ઈ સત્યનો સથવારો આજે આપણે હૃદયસ્થ કરી અને જ્યારે સનાતનના કાર્ય સાધવા માટે તત્પર અને કાર્યશીલ રહીશું ત્યારે બાપ આપણાથી સત્ય દૂર નહીં હોય, આપણાથી નારાયણ દૂર નહીં હોય, પણ અને એની નજીકતા માટે બસ આપણે આપણી પાત્રતા કેળવીએ. એટલા માટે કહેતો હતો કે સોનાનો પિંડો હશે, એની પણ કિંમત હશે, પણ એની ઈ કિંમત નહીં હોય કે જે કિંમત, અને એની સાચી કિંમત ક્યારે હશે કે જ્યારે એ સોનામાંથી એક ઘરેણું બની અને જ્યારે કોકના શરીર ઉપર સુશોભિત થશે, જ્યારે મંદિરમાં એ સુશોભિત થશે ત્યારે એની સાચી કિંમત છે. એમ આજે હું ને તમે એક આમ ભૌતિકતાએથી સુશોભિત હશું, બંગલા, ગાડીઓ, ઘોડા, એનાથી કદાચ સુશોભિત હશું. અરે ભૌતિકતાના સ્ટેજો ઉપર આપણે બિરાજમાન હશું, તો પણ યાદ રાખજો જેમ મૂર્તિમાં પ્રાણ વગર મૂર્તિ ખાલી સ્ટેચ્યુ છે ને, એમાં ભગવાનની કૃપા, ભગવાનની કરુણા વગર, ભગવાનના પ્રેમ વગર બાપ આ જગતની બધી જ વસ્તુઓ આપણા માટે ખાલી સ્ટેચ્યુ છે. યાદ રાખજો. તમારું કુટુંબ, તમારો પરિવાર પણ તમારા માટે સ્ટેચ્યુ છે જો તમને પ્રેમ નહીં હોય તો. અને આજે પ્રેમને જાગૃત કરવાની ઘડી એટલે અમૃત મહોત્સવ. બાપ આજે ભાઈઓ વચ્ચે, દેરાણા જેઠાણા વચ્ચે, સમાજ વચ્ચે, વડીલો વચ્ચે કાંઈ પણ મતભેદો થયા હોય, કાંઈ પણ વચ્ચે કાંઈ આમ બાપ, અને વચ્ચેના પિરિયડમાં હમણાં જેમ કોરોના આવ્યો ને એમ આપણામાં સમાજમાં પણ કોરોના આવી ગયો, આવીને ગયો, પણ હવે બધા સ્વસ્થ થઈ ગયા છીએ બાપ. અને કદાચ એ કોરોનામાં કોઈને માઠું લાગ્યું હોય, મતભેદ થયા હોય તો બાપ અમૃત મહોત્સવના લાડવા ખાઈ અને એવા મીઠા થઈને જજો કે કોઈના. અને નેત્રા માટે તો હું માગું જ છું કે નેત્રામાં કાંઈ પણ મતભેદો હોય તો બાપ આજે અમને ભેટ રૂપી અમને આપી દેજો તમારા મતભેદો. અમે વડીલો પાસે ત્યાં માગણી કરું છું, યુવાનો પાસેથી માગણી કરું છું, અને માતાઓ પાસેથી પણ માગણી કરું છું કે મારી નેત્રા કદાચ ક્યાં કુટુંબમાં, સમાજમાં, પરિવારમાં કેમ, અને સંસાર છે, વાસણ હોય ત્યાં ખખડે, કારણ કે વાસણ હોય ત્યાં જ ખખડે, વાસણ નથી ત્યાં કાંઈ નથી ખખડતું બાપ. જ્યાં અને વાસણ એવા મજબૂત રાખજો કે ગોબા ન પડે. પછી આ એલ્યુમિનિયમના વાસણ રાખીએ અને જરાક ભટકાવને પડી જાય ગોબા, અને પછી હે મહારાજ આવીને કાઢી જજો, એ વડીલ જરાક આવીને કાઢી જજો, એ વેવાઈ જરા ગોબા કાઢી જજો. એ બીજા કને ગોબા કઢાવા શું કરવા, પાડવા જ શું કરવા, અને એવા પાત્ર જ શું કરવા રાખવા કે જેમાં ગોબા પડે. બાપ આજે ઈ અમૃત તત્વ, અમૃત મહોત્સવ માણી અને ઈ પાત્રતા લઈને આપણે જશું કે જેની અંદર બાપ ભટકાવાથી ક્યારે ગોબા ન પડવા જોઈએ, અને ગોબા નહીં પડે ત્યારે આપણે ભરાશું. અને ભરવા વાળો તો હું બેઠો છે, એની કૃપા વરસતી રહેશે, એની અમૃત વર્ષા આપણી ઉપર વરસતી રહેશે. પણ બસ જો આપણે પાત્ર હશું તો ભરાશું, બાકી જો પાત્રતા નહીં હોય, પાત્ર કદાચ આડું હશે, ઊંધું હશે, તો પણ એની
ક્યારે નથી ભરાવાનું. બાકી કૃપા તો એની મળવાની છે, કારણ કે એને મૂક્યા છે. જગતમાં કોને મૂક્યો છે? પરમપિતા પરમાત્માએ આપણને મૂક્યા છે, અને એની છાયા આપણી ઉપર છે. આજે એક એક શ્વાસે શ્વાસે નારાયણ આપણા ભેગો છે, પણ એ નારાયણની સમૃદ્ધિ બનાવી રાખવી એ જ આપણી સંસ્કૃતિ છે. અને એની સમૃદ્ધિ બનાવવા માટે આ ઉત્સવો, એની સમૃદ્ધિમાં રાખવા માટે બાપ આપણે સાચા સિદ્ધાંતમય આપણું જીવન બનાવી જ રાખવું પડશે. અને મારા યુવા ધનને એટલું જરૂર કહીશ કે બાપ આજે સંસ્કારથી, શિક્ષણથી જેમ તમે સજ્જ છો એમ સંસ્કારથી પણ સજ્જ રહેજો બાપ. અને મારા નેત્રા પ્રત્યે, નેત્રાના એક એક યુવાનને કહું કે બાપ કદાચ કોઈ દારૂ કે મદિરા પાનમાં હોય તો પણ અમૃત પાન કર્યા પછી એ પાન તમારા જીવનમાંથી નીકળી જવું જોઈએ. હો બાપ, હા, નીકળી જવું જોઈએ. હશે, કારણ કે ગામ હોય ત્યાં ઉકેડાઓ હોય, એ બધા આપણે સમજીએ છીએ. પણ મારો યુવાધન કોઈના દોસ્તથી, કોઈના સંગથી, યા તો ખાલી એક મનોવૃત્તિથી એ નીચા માર્ગે ગયો હોય, એ યુવાનને કહે કે બાપ અમૃત મહોત્સવ માણી અને આ જીવનની એ ઊંચાઈ આવજે, જીવનની એ લક્ષ્ય તરફની ગતિ કરજે કે જે ગતિ કરવા માટે આજે માવતરોએ તને નિમ્યો છે, આજે માવતરોએ તને મોટો કર્યો છે, અને સમાજે તને છાયા દીધી છે. આજે એ સમાજને, એ કુળને કલંક ન લાગે બાપ. હું ઘણી વખત કહું કે 7 વાર છે, પણ 8મો વાર જો બરાબર હશે ને તો આપણા 7 વાર ભવ્ય નીકળશે. અને 8મો વાર કયો? 8મો વાર એટલે આપણો પરિવાર. આજે પૂરો પરિવાર બેઠો છે, ત્યારે કહું કે 7 વારના આનંદ માણજો, પણ 8મા વારને સુરક્ષિત રાખજો. અને એને સુરક્ષિત રાખવા માટે બાપ આપણો ધર્મ અને આપણી સામાજિક સિદ્ધાંતતા એ જ આપણને આપણી સુરક્ષા આપી શકે છે. અને એની માટે બાપ મારું યુવાધન, મારું મહિલા મંડળ કાર્યશીલ રહે. હમણાં જ રસ્તામાં આવતા હતા, અમે એ જ ચિંતન કર્યું કે બાપ આજે આપણા સમાજની અંદર યુવા શક્તિ દ્વારા આજે બાળકોને કાંક આપવું પડશે. પછી શું બાળકોને તૈયાર કરીને અમારી કને મૂકી દો કે બાપુ હવે આમાં કાંક ભરો? બાપ કાંક તૈયાર થોડુંક તો તમે કરીને આવો. આજે બાળકોને તમે ભણાવો. આજે ઘણી વખત જોઈએ છીએ બાળકો શિક્ષિત છે પણ દીક્ષિત નથી. દીક્ષા કોણ આપશે? દીક્ષા તમે આપશો બાપ. અમે એને આગળની ગતિ કરાવશું, અમે એને સાનિધ્ય આપશું, પણ દીક્ષિત તો તમને જ કરવા પડશે એને. આજે સમાજની અંદર જ્યારે દીક્ષિત થયેલો દીકરો જ્યારે અમારી કને આવશે ત્યારે બાપ એ સનાતનના એ સિદ્ધાંત અને એ સત્યતાના માર્ગેને પ્રવૃત્ત કરી દેશું. પણ એની માટેનો આધાર આજે સમાજ વ્યવસ્થા. આજે સમાજમાં ભલે ગમે એટલા મતભેદો હોય, પણ જ્યાં સનાતનની વાત આવે ત્યાં બાપ સનાતન એમાં કાંઈ પછી આગુ પાછું આવે જ નહીં. અને સનાતન એ કોઈ અત્યારનો બનાવેલા કોઈ સિદ્ધાંત નથી. સનાતન પ્રાણ છે. સનાતન એ પરમાત્મા સુધી પહોંચવાનો એક આધાર છે. અને પરમાત્માની પ્રતિકૃતિ એટલે સનાતન છે બાપ. સનાતન જે માનવ જીવન સાથે જોડાયેલું કર્તવ્ય એ સનાતન છે. સનાતન ખાલી લક્ષ્મીનારાયણ સાથે જોડાયેલો નથી બાપ. લક્ષ્મીનારાયણ તો એનું ઉદ્ગમ સ્થાન છે સનાતનનું. અને એ ઉદ્ગમ સ્થાનેથી જ્યારે આપણે આપણા ઉદ્ગમ સ્થાન સુધી પહોંચવું છે તો એનો રાહ આપણો સનાતન છે. અને સનાતનના સિદ્ધાંતોનો પહેલો સિદ્ધાંત આજે આપણી માનવતા છે ને એના માટે બાપ આપણે પ્રવૃત્ત રહેવું પડશે. અને એ પ્રવૃત્તિનો આધાર આપણી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિમય આપણા જીવન, આપણી કુટુંબ વ્યવસ્થા બની રહે એટલા માટે કાર્યશીલ રહેજો. સંસ્કૃતિમય આપણા જીવન બની રહે બાપ. નાની નાની વાત માટે થઈ કરી અને આજે સંસ્કૃતિ સન્મતિ નહીં હોય તો આજે ઘણી વખત ન કહેવાય કે દીકરીના નાની ઉંમરમાં લગ્ન થયા, ઘરે આવી એટલે માએ પરંપરાના મુજબ એને એક પહેરવા માટે એને એક નથડી આપી. પહેલા જે હમણાં તો એ દીકરીઓ પહેરતી નથી, પણ એને એવો નથ આપ્યો જે કાનથી નાક સુધી પરંપરાનો નથ એને ધારણ કર્યો, આખો સુવર્ણનો અને મોતી જડિત, હીરા જડિત એ નથ. અને એ નથ જ્યારે માએ દીકરીને પહેરાવ્યો એટલે દીકરી રમવામાં ને કરવામાં નાની અવસ્થા હતી. ભલે દીકરી થઈ પુત્ર વધુ થઈને આવી હતી, પણ નાની અવસ્થાને લઈ બે કાળજીને લઈ કરીને નથ એનાથી ક્યાંક કામમાં કે કાર્યમાં ક્યાંક ખોવાઈ ગયો એટલે એ બહુ ભયભીત થઈ ગઈ કે ઓહો મારાથી આટલું મોટું નુકસાન થયું, હવે હું માને શું જવાબ આપીશ? અને એ દીકરી ભયના મારી 1 દિવસ 2 દિવસ આમ સાસુથી આમ ઢાંકણ રાખતી કે માને ખબર ન પડે. પણ આવી વસ્તુઓ ખોવાય અને હાહુને ખબર ન પડે એવું બને? તો સાસુ માનો અવતારમાં ક્યાંક ઓછપતા કહેવાય. માં
યાદ રાખજો, બહુ સાંભળજો હા, કે જ્યારે માગને વંદન કરવા સાંજે આવે, પાલો ઢાંકે, માને ખબર ન પડે. એક દિવસ ઢાંક્યો, બીજે દિવસે ઢાંક્યો, ત્રીજે દિવસે માને ખબર હતી કે દીકરી પાસે નુકસાન થઈ ગયું છે. એને છુપાવવા માટે મારા ભયને લઈ કરી અને મારાથી ઢાંક પીછોડી કરી રહી છે. અને એક સમય ત્રીજો દિવસ માને પગે લાગીને એના રૂમમાં ગઈ. વાંહે સાસુમાં એવો જ બીજો નથ લઈ કરી અને એના રૂમમાં ગયા. સાસુએ દીકરી ઉપર હાથ ફેરવ્યો. હાથ ફેરવીને કીધું કે બેટા, કેમ તું બે ત્રણ દિવસથી મારાથી આમ દૂર ફરે છે? અને દીકરી રડવા લાગી કે હા, હવે માને હું શું જ હિબકે જ્યાં દીકરી ચડી ત્યાં સાસુ માએ કીધું બેટા છાની રહે, રોવાય નહીં. પેલું રોવાનું બંધ કરાવીને માએ બીજો નથ દીધો કે તારા નાકમાં 3 દિવસથી આ નથ નથી બેટા, આ નથ પહેર, ખાલી નાક સારું ન લાગે. અને એ નથ જોઈ અને દીકરીના જે આમ રુદન પીડાના જે આંસુ હતા એ પ્રેમના આંસુ વહવા માંડ્યા કે ઓહો, માએ વઢવાની જગ્યાએ મને બીજો નથ દીધો. ત્યારે એ દીકરીએ કીધું કે માં, મને ભય હતો કે તમે મને શું કહેશો, મારશો, દંડિત કરશો, મૂકી શું કરશો. એના ભયને લઈ કરીને હું તમારી આગળ નથી આવતી. ત્યારે માએ એની સાસુએ કીધું કે બેટા, આ નથની કિંમત કદાચ 5 લાખ રૂપિયા છે કે 7 લાખ રૂપિયા હશે, અને એ નથ કદાચ એ ખોવાઈ ગયો, ભગવાને આપણને શક્તિ દીધી છે, આ બીજો નથ તને દીધો, અને કદાચ આજે આ નથ હાટું થઈ કરીને હું કદાચ તને મારે અથવા તો હું તને કાંક વઢેત, તો બેટા તારા હૃદયમાંથી મારો જે મા પ્રત્યેનો જે પ્રેમ છે ને એ પ્રેમ નીકળી ગયો. એ પ્રેમ પછી હું 10 લાખ દેતા પણ એ પ્રેમને પાછી લાવી ન શકે. અને આ 5 લાખનો નથ પાછો ખોવાઈ જશે તો લાવીશ એટલી મારી તાકાત છે, પણ મારામાં એ તાકાત નથી કે તારા હૃદયમાં મારી સાસુ પ્રત્યે, મા પ્રત્યેનો જે આદર છે એ આદર તૂટ્યા પછી હું કોઈ બજારમાંથી લાવી શકું, એ મારી શક્તિ નથી. માટે આજે બાપ નાની વસ્તુઓ માટે થઈ કરી આપસી સંઘર્ષો ન થાય એ આપણો ધર્મ છે. બાપ ભૌતિક સંપત્તિ માટે થઈ કરી ભાઈઓ બટવારા થાય અને બાયું ચડે, એ આપણો પટેલ નહીં બાપ. અને ક્યારે ચડાવતા નહીં બાપ બાયું. અને આજે વિચાર તો કરો, આજે વડીલોના આદર્શ તો જુઓ. આજે માં ઘરે આવો ત્યારે માં કહેતી કે જા બેટા કીડીને કીડિયારું પૂરી આવ, કૂતરાને રોટલા દી આવ. બાપ ગામની કીડીયું અને કૂતરાને ભૂખ્યા આપણી માવડીઓએ નથી રહેવા દેતા, એના તમે દીકરાઓ છો. અને જો આપસમાં જો તમે બાસતા હો ત્યારે અમને દુઃખ લાગે કે કેમ મારો સમાજ આ ગૌરવતા કેમ ઘટતી જાય છે. બાપ દ્રઢ સંકલ્પિત થઈ કરી અને આપણે આપણા ગ્રેડને, આપણે આપણી ક્વોન્ટિટી વધી, એમાં આપણી ક્વોલિટી ન ઘટવી જોઈએ. મારી નેત્રાની જે ક્વોલિટી છે ને એ ક્વોલિટી કાયમ બનાવી રાખજો અને 100 વર્ષના મહામહોત્સવ તરફ આગળ ગતિ કરજો. બાપ મારા યુવાધન, આજે તમારી પાસે એટલી જ પછેડી પાથરી અને માગું છું કે વ્યસનોથી બાપ દૂર રહેજો, વ્યસનોથી દૂર રહે. આજે એક જ દ્રષ્ટાંત આપીને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. જામ જોધપુર રાજસ્થાનનો ઇતિહાસ. ત્યાંનો મહારાજાના 2 સંતાનો જ્યારે ઇસ્લામ સાથે યુદ્ધ કરતા જ્યારે શિરછેદ થયા બંનેના, માથા જ્યારે કપાણા, ત્યારે રાજસ્થાનનો જામ જોધપુરનો ઇતિહાસ છે બાપ. એ માથા વગરના ધડ ઇસ્લામ સામે લડતા હતા બાપ. અને જ્યારે આમ જેનું માથું નથી અને ધડ લડી રહ્યું છે, આ તમારી બુદ્ધિમાં નહીં ઉતરે. કદાચ ઘણી વખત એમ થાય કે ધડ લડતા હોય, એ બાપ ભૂતકાળને તપાસો. આજે હું રાજસ્થાનથી તમને પાછો ગુજરાત લઈ આવું. ગુજરાતનું આપણું વીર ચાંપરાજ બાપ, એનું પણ માથું વટાવી અને ખાલી ધડ લડતું હતું બાપ. ચાંપરાજની પણ એ જ ગાથાઓ છે. અને કેવી દિવ્ય ગાથાઓ. એમ બૌદ્ધિકતાએથી અમુક વસ્તુઓ ન પકડાય તો બાપ ઇતિહાસની અંદર ખોજ કરજો, કોઈ અનુભવીને પૂછજો. પણ આ ખાલી વાતું છે એમ માની અને ઢાંકી ન દેતા. કારણ કે બહારની બૌદ્ધિકતાના વિચારોએથી આપણે આપણી શ્રદ્ધા અને આપણે આપણા વિશ્વાસ ઉપર ક્યારેક ઢાંક પીછોડી કરતા થઈ ગયા છીએ. એટલા માટે કહું કે બાપ ભણજો, ગણજો, પણ આપણી સંસ્કૃતિના રહસ્યને જો ન સમજાય તો એનાથી બહિર્મુખ ન થતા બાપ એને સમજવા માટે કોશિશ કરજો. સમજવા માટે એવા મહાપુરુષોનો સહયોગ લેજો કે જેથી કરીને એના તત્વ અને સત્વ અને રહસ્યને તમે માણી શકો, જાણી શકો. કારણ કે યાદ રાખજો, હજી 100 વર્ષ નથી થયા આપણે સનાતનમાં આવ્યા છીએ. માટે કહું છું બાપ ધીરજ રાખજો. સનાતનની ધરોહર એટલી મજબૂત છે કે એને પામવા અને સમજવા માટે આપણે પલ્લા કાપવા પડશે ને એ પલ્લા માટેનો આધાર આપણી સંસ્કૃતિમાં રહેવું પડશે. બૌદ્ધિકતા એની જગ્યાએ છે, પણ આ બધી વસ્તુઓ આપણા ભૂતકાળ, આપણી ગૌરવ
વંતા ઇતિહાસોના બધા દ્રષ્ટાંતો છે. માટે જામ જોધપુરના મહારાજાના એ બંને દીકરાઓના જ્યારે ધડ લડતા હતા અને સામે પક્ષે જ્યારે આમાં ભય ફેલાણો કે ઓહો જેનું માથું નથી ધડ લડી રહ્યા છે, આને પાડવા શું કરવું? ત્યારે એમ કહેવાય કે એના જે વડીલો હતા એના વડીલોને પૂછ્યું કે આના ધડોને કેમ પાડવા? ત્યારે એના મિયાઓએ કીધું કાંઈ કરવાની જરૂર નથી, ખાલી દારૂના 2 છાંટણા નાખો. મારા યુવા ધનને કહું છું, હા બાપ, કાન સાંભળીને સાંભળજો બાપ, કાન ખોલીને. જ્યારે એના મૌલવીઓ દ્વારા કહેવામાં આવ્યું કે બંને ધડ ઉપર ખાલી દારૂના છાંટણા નાખો, અને એમ કહેવાય કે જ્યારે ત્યાં 2 ધડ જે પોતે પોતાની પવિત્રતાથી, જે પોતે પોતાની ખુમારીથી જે લડતા હતા એની ઉપર ખાલી દારૂના છાંટણા પડ્યા ને બાપ, બંને ધડ અપવિત્ર થઈ અને ધરતી ઉપર પડી ગયા. બાપ, આના ઉપરથી વિચાર કરજો, જો છાંટ નાખવાથી જો આટલી અપવિત્રતા આવતી હોય તો એ ઢીંચવાથી પીવાથી શું થતું હોય છે બાપ, શું થતું હોય છે? માટે ખાનપાન માટે, ખાનપાન તમે બહારનું જમો, અમે ના નથી કહેતા, અને અત્યારે બહારનું શું છે તમે બધા જાણી રહ્યા છો. બહારના ખાનપાનમાં શું મળી રહ્યું છે, છતાં જેટલું બને એટલી સાત્વિક રહેવાની કોશિશ કરજો. જેટલી તમારામાં સાત્વિકતા હશે એટલી તમારી બુદ્ધિ સાત્વિક થશે, જેટલી બુદ્ધિ સાત્વિક થશે એટલી સાત્વિક વિચારધારાને આપણે પકડી શકશું. બાકી નેગેટિવિટી લઈને બેઠા હશું, અંદર વાયરસ હશે, આપણા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો ગમે એવા સોફ્ટવેર ડાઉનલોડ કરશું તો પણ એરર બતાવશે. એમ આજે અમે ગમે એવી સનાતનની વાતો કરશું, પણ બાપ આ વ્યસનોરૂપી વાયરસ હશે ને તો એ વાયરસથી બાપ અમારું બધું ડિલેટ થતા વાર નહીં લાગે. માટે વાયરસથી પ્રોટેક્શન રાખજો. જેમ એન્ટીવાયરસ રાખો છો ને હમણાં કોમ્પ્યુટરોમાં અને મોબાઈલમાં, એમ આપણા સમાજમાં, આપણા પરિવારમાં પણ એવું પ્રોટેક્શન રાખજો કે જે બહારની દૂષિતતા આપણા ઘરોમાં ન આવી જોઈએ. અરે ઘણી વખત તો આજે હમણાં મને દક્ષિણ ગયો તો દક્ષિણ તો સમાચાર મળ્યા કે બાપુ શનિવાર અને રવિવારના તો ઘરના રસોડા બંધ થઈ ગયા છે, બધાએ હવે હોટલુમાં જમવાનું ચાલુ કર્યું. સાચી વાત છે? હોય તો બાપા કાંક, અમે એમ ના નથી કહેતા, પણ ખાલી આ પેટનો ખાડો પૂરવા માટે બહાર જઈને જમવું. પહેલાનું જો પહેલાના સમયમાં આપણા ઘરે ઉત્સવો હોય ત્યારે બારવાળા આવીને રમતા અને ઘરવાળા બધા રાંધતા, અને હવે ઊંધું થઈ ગયું, હવે બારવાળા રાંધે ને આપે. રાખજો, તમને એમ ના નથી કહેતા, પણ વિવેક રાખજો, વિવેકશીલ આપણા ઉત્સવો બનાવજો બાપ. વિવેક ચૂકી જવાનું તો એ વિવેકથી બાપ ધીરે ધીરે હમણાં ખબર નહીં પડે, ઘસાતા ઘસાતા બધું ઘસાઈ જશે. માટે આજે વિકારોને ઘસવા છે, આપણી કુબુદ્ધિને ઘસવી છે, આપણી કુલઘુતાને ઘસવી છે, આપણા મન વયસ્યમંતી રાખશું ને બૌદ્ધિકતાને મન શુદ્ધ રાખવા માટે થઈ કરી અને આપણા ખાનપાનની શુદ્ધિ હશે તો જ મન શુદ્ધ રહેશે, અને મન શુદ્ધ રહેશે તો પછી બાપ પછીની ઘડીઓ પછી છે, પણ આની માણતા રહેશો. ખાલી અમે કહીએ અને નીકળી જઈએ એમ નહીં. સનાતનનો સિદ્ધાંત તમારી સાથે જોડાયેલો છે બાપ. એક નાનો એવો મોબાઈલ જો તમારા એક ટાવર સાથે કનેક્ટ થયા પછી જો વિશ્વ સાથે તમને જોડી દેતું હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ નારાયણના ટાવર સાથે કનેક્ટ થયા પછી બાપ જગતના તાત સાથે તમે જોડાયેલા છો અને છો. ભલે આ સગુણ સ્વરૂપ છે પણ નિરાકાર તત્વ સુધી પહોંચતા તમને આપણને કોઈ નથી રોકી શકતું, પણ એની સાથે કનેક્ટિવિટી બનાવી રાખજો. અને કદાચ સિગ્નલ ઓછી પડતી હોય તો હવે આ અમૃત મહોત્સવમાં પાવરફુલ તમને સિગ્નલ આપી દેવામાં આવે છે બાપ. દૂર રહેજો પણ નારાયણ સાથે કનેક્ટ રહેજો, સનાતન સાથે બાપ કનેક્ટ રહેજો. ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા તો આજે જગદીશ્વરથી આપણે દૂર થતા વાર નહીં લાગે. માટે આજે એની સાથે એક રહેવા માટે આના આધાર આજે મા બાપ પ્રત્યેના કર્તવ્યો, આજે પરિવાર પ્રત્યેના કર્તવ્યો. ભલે તમે અમને પગે લાગો પણ અમને પગે લાગતા પહેલા તમારા માતા પિતાના આદર રાખજો. બાપ આદર રાખજો. આજે ઘણી વખત એમ થાય કે આજે અમારી કને તો આમ દંડવટ કરતા હોય દીકરાઓ, અને હું બાજુ મા અને બાપા ફરિયાદ કરતા કે બાપુ જરાક દીકરાને કહેજો ને હમણાં જરાક માને રહ્યો ઓછું. ત્યારે દુઃખ લાગે કે બાપ અમારી કને દંડવતની ફલશ્રુતિ તને ત્યારે છે જ્યારે માવતરોના ચરણોમાં તું બાપ તારું કરતો. યાદ રાખજો, હું તો ઘણી વખત મારા શિષ્ય થવા આવે ને એને પહેલું જ કહું કે બાપ ગુરુ ત્રીજા ક્રમે છે, પણ એનાથી પહેલો આધાર મા બાપનું, પહેલું ઈશ્વરનું પહેલું સત્ય મા બાપ છે. પહેલા હાથ મા બાપને હોપાણા છે બાપ, અને મા બાપે હાથ હોપાણા. બીજું સત્ય દાંપત્ય જીવન, પતિ પત્ની એ જગતનું બીજું સત્ય છે. આ સત્યને બરાબર સંભાળશો ને ત્યારે ત્રીજા સત્ય દ્વારા
ત્રીજા સત્ય દ્વારા પરમ સત્યને તમે સહેજે પામી શકશો. પણ આ બે સત્યતાને સંભાળજો, આ બે સત્યતાને સંસ્કારથી સુશોભિત રાખજો. અને માવતર પ્રત્યેના આદર, અને માવતરોને જરૂર કહું કે આજે બાળકો પ્રત્યેના તમારા આદર અને તમારી વિશાળતા કાયમ બની રહે. અને હું તમારા સમાજને આમાં હાથ જોડીને કહું કે ક્યારે મારી સમાજમાં અનાથાશ્રમ થયો નથી અને ક્યારે થવા દેવો નથી. આપણા આપના ઘર છે, સમાજવાડીઓ છે, વડીલો આવી કરીને અહીંયા 5-7 દી, અઠવાડિયું, મહિનો આનંદ કરી જાય, લેર કરી જાય અને પાછા ઘરે પહોંચો. બાપ, પણ ક્યારે સમાજની અંદર એવું કોઈ ભૂમિપૂજન ન થવું જોઈએ કે જ્યાં વડીલો એકઠા થઈ કરી અને એ તો મારા સમાજ જ્યાં હું ઊંધી હઈશ ત્યાં ઊંધી ધોકો લઈને પહોંચી જઈશ બાપ. ત્યાં થવા નહીં દઉં. મારા સમાજના આંગણો, મારા સમાજના ઘરો દેદીપ્યમાન. હજી આ 90 વર્ષની યાત્રા હજી 100 વર્ષે નથી પહોંચ્યા અને હમણાંથી તમે તમારા સત્યોને ચૂકી ગયા બાપ. આટલી થોડીક ફદિયા મળ્યા અને તમે બસ ન પચાવી શક્યા, એનું દુઃખ લાગે બાપ. માટે પૈસો, સંપત્તિ, ભૌતિકતા મળે, આપણી વાસ્તવિકતાને હૃદયસ્થ કરી અને જીવનની ઊંચાઈ તરફ આગળ ગતિ કરજો. માં ભગવતી આપ સૌને શક્તિ આપે. વિશેષ જ્યારે ઠાકર મિલના ભલા બિછડના બુરા, મિલકે બિછડે ન કોઈ, ફિર મિલના હસી બોલના, વો દેવ કરે તબ હોય. ઈ દેવને પ્રાર્થના કરી કે હે હરિ, હે નારાયણ, વળી પાછા તારા છાંયે અને તારા નેજા નીચે અમે ચારે સમાજ એક નેક થઈ કરી અને કાર્યરત રહીએ. અને મારી 2 ભુજા યુવાધન અને મારું મહિલા મંડળ બંને માં ભગવતીની ભુજાના સ્વરૂપે કાયમ કાર્યશીલ મારો સમાજ અને મારી આવતી પેઢી કર્તવ્યશીલ બની રહે અને પોતાના સનાતનના સિદ્ધાંતના સથવારે પોતાની ગૌરી શિખરની ઊંચાઈને પ્રાપ્ત કરે. એ જ મારી સાધુ હૃદય શુભકામના પાઠવું. મારા વડીલોને ખૂબ ખૂબ અભિનંદન. કહેવાનું તો ખૂબ જ મન થાય, પણ આજે મારે આ તમારું સિનેમા થોડુંક સિનેમાનો આ કટકો જોઈને મને ખૂબ આનંદ થયો કે બાપ, તમને આદર છે અને એ આદરના એ સિદ્ધાંતના સથવારે આજે તમે નાની એવી બેટરી હોય ને તો પણ ભલે બધું અંધારું છે, પણ બાપ એક દીવો, એક બેટરીના સથવારે તમે તમારો પલ્લો કાપતા જશો. એમાં બધા જે આ જોયું ને એ આપણો એક આધાર, એક દીવો છે કે જેથી આપણે આપણા રસ્તાને આપણે માણી શકશું અને આપણે આપણા રસ્તાને આપણે ચિહ્નિત કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું. કારણ કે એને બતાવવા વાળો પ્રકાશ કોણ છે? વડીલોની પ્રેરણા છે, વડીલોની આવી દિવ્ય કર્મ છે. અને એ કર્મોના સથવારે આજે પાછા ધર્મના નામે બધા ભેગા મળી અને એ ફળને પ્રાપ્ત કરી અને વળી પાછું વાવી દેજો બાપ. આજે 3 પ્રકારના ફળ થાય. આપણા ખેડૂતના દીકરાઓ છીએ અને આજે નેત્રામાં એ ખૂબ છે. આ બાજુ 3 ફળની હું ઘણી વખત વાત કરું. એક ફળ તો એ કયું તો કે અત્યારે બધા હમણાં વાડીઓમાં ઊભા છે, એળો, અરંડો. એળાનો પાક છે ને એ જો એળાને પાક હોય, બીજું કપા અને ત્રીજો આંબો. આ 3 માંથી આપણે કયા કુળના છીએ બાપ? આંબામાં જ્યારે આ એળામાં જ્યારે ફળ આવે ને ત્યારે માથું કાઢે. જો બધા મારા ખેડૂતોને ખબર છે, એ સીધો માથું કાઢે. કપામાં ફળ આવે એટલે એ મોઢું ખુલ્લું કરે કે જો મારામાં આટલા ફળ છે, જો મારામાં આટલું છે. અને આંબામાં જ્યારે ફળ આવે ત્યારે એ નીચો નમે બાપ, ઝૂકી જાય. એમ મારો સમાજ, આજે મારો નેત્રા સમાજ આંબો બન્યો છે, આજે ઝૂક્યો છે બાપ. આજે એક નેક થઈ કરી અને આજે અમૃત ફળ, અમૃત મહોત્સવના રૂપમાં માણી રહ્યા છો. બસ આ અમૃત ફળને પાછો રસ લઈ કરી બાપ ગોટલીઓ વાવી જજો કે આવતા પાછા 100 વર્ષે પાછા આને આ આનંદ, આને આ મહોત્સવના સ્વરૂપે આનાથી વિશેષ સ્વરૂપ હશે અને હશે. એ ભાવના સાથે મારા યુવાધનને માં ભગવતી શક્તિ આપે. 100 વર્ષના દ્રઢ સંકલ્પો લઈ 25 વર્ષની યાત્રા કરવી છે. હમણાંથી સંકલ્પો લેજો બાપ કે હું આટલું કરીશ, હું આટલું આમ બની રહીશ, હું મારા જીવનમાં આટલું પાડીશ. છેલ્લે દિવસે સંકલ્પિત થઈ કરી અને નેત્રાથી બાપ તમે તમારા કર્મ ક્ષેત્રમાં જજો અને એ દ્રઢ સંકલ્પ જ તમને તમારા જીવનની શુદ્ધિ બનાવી રાખશે અને તમને ક્યાંક જોકું નહીં આવવા દે. અમારી ગેરંટી છે બાપ, અમારી ગેરંટી છે. પણ દ્રઢ સંકલ્પ લેજો નારાયણના સત્વારે. મારા યુવા ધનને એટલું જરૂર કહીશ, કારણ કે આપણે બીજે ક્યાંયથી પ્રેરણાનો સ્તોત્ર નથી. આપણી પ્રેરણા સ્તોત્ર આપણો સમાજ અને આપણા સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોને વળગી અને જીવનની એ ઊંચાઈને પ્રાપ્ત કરો. એ જ ભાવના, લાગણી
માગણી સાથે મા ભગવતી જોગ મૈયાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. કારણ કે આજે મારું નેત્રાની વિશેષ જવાબદારી છે. શક્તિપીઠમાંની એક પીઠ, કચ્છની જે શક્તિપીઠો છે એમાંની એક પીઠ એટલે મા જોગ મૈયા. અને જોગ મૈયાના ખોડામાં મારું નેત્રા એક એક સમાજ આજે રમી રહી છે. એ માને પ્રાર્થના કરું કે હે મા, આજે મારો નેત્રાનો એક એક વ્યક્તિ બહાર બેઠો હોય એ પણ તારા ખોડામાં કાયમ રમતો રહે. અને જ્યારે એ મૂકીને જ્યારે અહીંયા કચ્છમાં આવે ત્યારે તારા ખોડાની ગૌરવતા, તારા ખોડાની મર્યાદા અને તારા નામની મર્યાદા સાથે પોતે પોતાના જીવનની એ ઊંચાઈને પામતો રહે. મા ભગવતી આપ એમને શક્તિ આપજો. એ જ માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી, લક્ષ્મીનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી. આ અમૃત મહોત્સવની ટીમને, અમૃત મહોત્સવના વડીલોને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન આપું. મારા યુવાધન મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન. આશીર્વાદ સાથે નવા વર્ષનું જ્યારે યાત્રા એક નવા સિદ્ધાંત, એક નવી પ્રેરણા સાથે જ્યારે જઈ રહ્યા છો ત્યારે નવલું વર્ષ આપ સૌ માટે પ્રગતિશીલ, ગતિશીલ, ઉન્નતિશીલ અને આનંદમય બનાવી રાખે. એ જ માના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી નારાયણની કૃપા આપ સૌ ઉપર વરસતી રહે. અને નેત્રા મારી પ્રત્યેક સમાજ માટે એક નેત્રા આંખ બની અને પ્રેરણા સ્તોત્ર આપનો આ ઉત્સવ બની રહેશે. એ જ ભાવના સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, ભગવતી જોગ મૈયા કી, સનાતન ધર્મ કી. ઓમ ઓમ.